Good morning, all. Welcome to the lecture of Tally. This is session number 26, and this is the last session of unit number 3. Unit number 3, GST on goods. એનો આજનો સેશન લાસ્ટ થશે. નેક્સ્ટ સેશનથી આપણે યુનિટ નંબર 4, GST on સર્વિસીસ એ સ્ટાર્ટ કરવા તરફ જઈ રહ્યા છીએ. એક નાનો પ્રેક્ટિકલ પોઈન્ટ જેમાં એક્સરસાઇઝ નથી, ખાલી સમજવાનો જ છે, અને આમાં પ્રેક્ટિકલી હું તમને કરી બતાવું છું. એક્ઝેમ્પ્ટેડ ગુડ્સ કે જેના ઉપર જીએસટી નથી લાગતો, બરાબર છે, એની આપણે એક એન્ટ્રી જોવી છે, અને એના માટે આપણે એક નવી કંપની ક્રિએટ કરી લઈએ. ફોર એક્ઝામ્પલ A5 લિમિટેડ, આવું એક નામ આપી દઉં. કોઈ પણ એક કંપની આપણે આપવાની હોય અને એ ક્રિએટ કરી લો. A5 લિમિટેડ. જીએસટી ઇનેબલ કરી લઈએ. GSTN નંબર પહેલા 2 ડિજિટ્સ કે જેમાં સ્ટેટ કોડ, પછી 5 આલ્ફાબેટ, પછી 4 ડિજિટ, 1 આલ્ફાબેટ, 1 ડિજિટ, 1 આલ્ફાબેટ, 1 ડિજિટ. આ રીતે 15 ડિજિટ્સનો GSTN નંબર હોય છે. અહીંયા નો, આ બધામાં પણ એઝ ઇટ ઇઝ જ રાખીએ છીએ. હવે કઈ એડવાન્સ રિસીટ્સ કે રિવર્સ ચાર્જ એ કઈ હવે જરૂરી છે નહીં. જીએસટી ક્લાસિફિકેશન ને યસ રાખજો. કંટ્રોલ એ આપી અને સ્ક્રીન સેવ કરી લો. એક આઇટમ પહેલા આપણે ક્રિએટ કરી લઈએ. આઇટમમાં ફોર એક્ઝામ્પલ આપણે મિલ્ક એ ક્રિએટ કરીએ છીએ. ઓલ્ટર સી કરી અને મિલ્કનો યુનિટ આપી દઈએ. ફોર એક્ઝામ્પલ બોટલ્સ આપો, અથવા તો તમે લીટર પણ આપી શકો. લીટર્સ જે છે એ લગભગ યુક્યુસીમાં નથી, એના માટે અહીંયા MLT છે, that is મિલીલીટર. હવે સેટ ઓલ્ટર જીએસટી ડિટેલ્સ, એમાં યસ આપીએ. અહીંયા મિલ્ક HSN કોડ આપી દો એક. હવે જુઓ, અહીંયા આગળ ટેક્સેબિલિટીમાં અત્યાર સુધી જ્યારથી આપણે જીએસટી સ્ટાર્ટ કર્યું છે ત્યારથી શરૂ કરી અત્યાર સુધી આપણે બધી પ્રોડક્ટમાં ટેક્સેબલ રાખેલું છે. હવે આજે આપણે જોવાનું છે, કાં તમે એને એક્ઝેમ્પ્ટ રાખો. જો જીએસટી માં આવતું જ ન હોય તો એને એક્ઝેમ્પ્ટ રાખો, અને જીએસટી માં આવતું હોય પણ 0% જીએસટી હોય, 0%, તો એને નીલ રેટેડ રાખો. બેયની ઇફેક્ટ એક જ સરખી થશે. નીલ રેટેડ રાખશો ને એટલે જતું રહેશે, રાઈટ. નીલ રેટેડ રાખીએ 0%. એ જ રીતે આપણે એક બે અકાઉન્ટ બનાવી લઈએ. જીએસટી લાગુ જ નથી પડતો એટલે આપણે સીજીએસટી એસજીએસટી ના અકાઉન્ટ કઈ બનાવવાની જરૂર નથી. એક પરચેઝ અકાઉન્ટ બનાવી લઈએ. અને કંટ્રોલ એ આપીને સેવ કરીએ. પછી એક કોઈ પણ પાર્ટીનું અકાઉન્ટ બનાવી લઈએ. ફોર એક્ઝામ્પલ સિયા અકાઉન્ટ, આ પાર્ટી છે. સન્ડ્રી ક્રેડિટર્સ, બિલ બાય બિલ બેલેન્સમાં તો યસ જ આપવાનું છે. એ ક્રેડિટર્સની બધી ડિટેલ્સ આપણે નાખી દઈએ. રેગ્યુલર ક્રેડિટર્સ છે એમ માનીએ. અહીંયા આપણે યસ આપીએ.
અને આખી સ્ક્રીન જે છે એક્સેપ્ટ કરાવી લઈએ. સિયા પાસેથી આપણે મિલ્ક પ્રોડક્ટ પરચેસ કરીએ છીએ. વાઉચર એન્ટ્રીમાં જઈએ. પરચેઝ વાઉચર અહીંથી સિલેક્ટ કરો. ઇનવોઇસ 1 પાર્ટી પરચેઝ અકાઉન્ટ. ક્લાસિફિકેશન ડિટેલ્સ, ટેક્સ ક્લાસિફિકેશન ડિટેલ્સમાં પરચેઝમાં જો આટલા ઓપ્શન છે. પરચેઝ એક્ઝેમ્પ્ટ લઈ શકો, અથવા જો આ રહ્યું અહીંયા આવે છે પરચેઝ નીલ રેટેડ લઈ શકો. આપણે મિલ્કમાં નીલ રેટેડ ઓપ્શન આપેલો છે એટલે 0% જીએસટી આપેલો છે. તો પરચેઝ નીલ રેટેડ સિલેક્ટ કરજો. મિલ્ક સપોઝ 1000 લીટર્સ આપણે પરચેઝ કરીએ છીએ અને 1 લીટર 45 રૂપીસ છે ફોર એક્ઝામ્પલ. હવે અહીંયા આગળ આપણે કઈ સીજીએસટી કે એસજીએસટી કશું જ એડ કરવાનું થતું નથી, રાઈટ? કારણ કે નીલ રેટેડ છે. અહીંયા તમે ટેક્સ એનાલિસિસ જુઓ તો જો અહીંયા આગળ ક્યાંય જીએસટી નહીં બતાવે તમને, અને ડિટેલમાં કરો તો પણ, કારણ કે 0% જ છે એટલે ન બતાવે ને, અને એડ કરવાનું નથી. આ નીલ રેટેડ પરચેસ કે એક્ઝેમ્પ્ટ હોય તો એ રીતે પરચેસ ક્યાં બતાવે આપણને? રિપોર્ટ્સમાં જોવું હોય તો ડિસ્પ્લેમાં સ્ટેચ્યુટરી રિપોર્ટ્સમાં જાઓ. GSTR 2 ઇઝ એપ્લિકેબલ. જો અહીંયા 45,000 બતાવે છે. અહીંયા ટેક્સની અમાઉન્ટમાં કંઈ નથી જોયું, અને શેની સામે બતાવે છે એ જુઓ ખાસ. નીલ રેટેડ ઇનવોઇસ, એમાં એન્ટર કરો. તો જો અહીંયા એને બે ભાગ પાડેલા હોય, ઇન્ટર સ્ટેટ અને અહીંયા બીજું છે ઇન્ટ્રા સ્ટેટ. આપણું આ ટ્રાન્ઝેક્શન છે એ ઇન્ટ્રા સ્ટેટ હતું, એટલે ઇન્ટ્રા સ્ટેટમાં 45,000 બતાવે. બે ગુજરાતના જ હતા એટલે ઇન્ટ્રા સ્ટેટ થાય. નીલ રેટેડની સામે અહીંયા 45,000 બતાવે છે. આ GSTR 3B, સોરી GSTR 2, આ જ વસ્તુ GSTR 3B માં પણ બતાવે. જો 45,000 શેની સામે બતાવે છે? જો વેલ્યુ ઓફ exempt nil rated and non GST inward supplies. inward supplies એટલે purchase. એમાં તમે એન્ટર કરો તો નીલ રેટેડ અથવા 0% જીએસટી માં આટલા આવી શકે. કોમ્પોઝિશન ડીલર પાસેથી પરચેસ કરો તો એમાં પણ ટેક્સ લાગતો નથી, તમને ખબર જ છે. એક્ઝેમ્પ્ટેડ અને નીલ રેટેડ આ બધા એની અંદર બતાવે. આ રીતે પરચેસ સેલ્સ, ઇન્ટ્રા સ્ટેટ, ઇન્ટર સ્ટેટ. ઇન્ટ્રા સ્ટેટ હોય તો સીજીએસટી, ઇન્ટર સ્ટેટ હોય તો એસજીએસટી, રાઈટ? ઇન્ટર સ્ટેટ હોય તો આઈજીએસટી, અને ઇન્ટ્રા સ્ટેટ હોય તો સીજીએસટી અને એસજીએસટી. એ રીતે ટેક્સ લાગુ પડે રાખે. અને ટેલી જે છે જીએસટીઆર 1 માં સેલ અપડેટ કરતું જાય, જીએસટીઆર 2 માં પરચેઝ, અને જીએસટીઆર 3B કે જે કોન્સોલિડેટેડ છે એ. અને કોમ્પોઝિશન ડીલર હોય તો જીએસટીઆર 4 આવતું હતું, એ આપણે કોમ્પોઝિશન ડીલર વાળા વિડીયોમાં જોયું હતું. એ પણ ટેલી રન ટાઈમ આમાં અપડેટ કરતું જાય. હવે વાત કરીએ આ બધા રિટર્ન્સની, બરાબર છે? તો રિટર્ન્સ જે છે મેં તમને કહ્યું હતું કે જો તમે રેગ્યુલર ડીલર તરીકે રજીસ્ટર હોવ, રેગ્યુલર ડીલર તરીકે, તો એવરી મંથ તમારે જીએસટીઆર 1 અને 2, 3B આ ત્રણ રિટર્ન્સ એવરી મંથ તમારે અપલોડ કરવાના થાય. અહીંયા તમને સ્ક્રીન ઉપર જીએસટીઆર 3B જે છે એ દેખાય છે. અહીંયા ઉપર અપલોડનો ઓપ્શન આપેલો છે, અહીંથી જ એ અપલોડ થઈ જશે, બરાબર છે? અહીંયા આગળ હું અપલોડ નહીં કરાવું, નેટ કનેક્ટિવિટી નથી, અને બીજું કે આ તો ડમી કંપની છે, બરાબર? રિયલ કંપની હોય તો અહીંથી જ અપલોડ થઈ જશે.
પ્રિન્ટ કાઢવી હોય તો થઈ જશે, કોઈને મેલ કરવો હોય તો પણ થઈ જશે. દર મહિને તમારે આ કરવું પડે. અને બધાનું એન્યુઅલ જે છે એ પણ 12 મહિના પૂરા થાય ત્યાર પછી કરવું પડે. જીએસટી નું પેમેન્ટ પણ ત્યાર પછી થાય. દર મહિને તમારે આગલા મંથનું જે કંઈ પણ જીએસટી હોય એ ગવર્મેન્ટમાં પે કરવાનો થાય. એનું જીએસટી નું ચલણ આવે, બરાબર. એ જીએસટી નું ચલણ જે છે એ ચલણની જે હું વાત કરું છું એ રીતે છે કે જીએસટી નું ચલણ ભરવાનું હોય. આપણે જે સ્ટેચ્યુટરી પેમેન્ટમાં જઈને આમાં એન્ટ્રી પાસ કરીએ છીએ એનું જીએસટી ચલણ બને, અને એ ચલણ નંબર સાથે જીએસટી નો ટેક્સ ઓનલાઈન કે ઓફલાઈન આપણે ભરવાનો હોય. આ તો બધું બહુ સિમ્પલ છે, રાઈટ. તો આ સાથે આપણે આપણું આ થર્ડ યુનિટ જે છે એ કમ્પ્લીટ કરી દઈએ આજે સાવ નાના એવા લેક્ચરમાં. બીજું કે મેં તમને ઓલરેડી ગ્રુપમાં જીએસટી નું મટીરિયલ, સોરી, આપણા યુનિટ 1, 2, 3, 4 નું મટીરિયલ આપેલું છે. એમાં હજી જીએસટી ના ટોપિક્સ જે છે એ ઘટે છે, એ હું તમને ફોરવર્ડ કરી દઈશ. એમાં જે મેં 2 ફાઇલ મૂકી છે એમાં પાર્ટ 1 અને પાર્ટ 2 એ રીતે છે, બરાબર. પાર્ટ 2 જે છે એ ખાલી તમારા રેફરન્સ માટે જ છે. પાર્ટ 1 માં તમારા યુનિટ 1 અને 2 એના ટોપિક્સ કવર થાય છે, બરાબર. પાર્ટ 1 અત્યારથી તૈયાર કરવા માંડો. લેંગ્વેજ ઇઝી છે, થિયરિકલ જે છે એમાં બહુ સારું એવું એક્સપ્લેન કરેલું છે, એટલે તમે યુનિટ 1 અને 2 ની પ્રિપેરેશન પાર્ટ 1 માંથી કરજો. આપણું યુનિટ 3 અને 4 જીએસટી ઓન ગુડ્સ એન્ડ સર્વિસીસ, બરાબર. એના માટે શું કરવાનું છે એ હું એનું મટીરિયલ સારું એવું કમ્પાઇલ કરી અને તમને વોટ્સઅપમાં મોકલી જ દઈશ. ઇન ટાઈમ મોકલી આપીશ કે જેથી તમારી પાસે પણ પ્રિપરેશન કરવાનો ટાઈમ રહે. તો આપણું લાંબુ યુનિટ જીએસટી ઓન ગુડ્સ પૂરું થાય. રેગ્યુલર ડીલર, અનરજિસ્ટર્ડ ડીલર, કમ્પોઝિશન ડીલર, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, એડવાન્સ રિસીટ્સ, એડવાન્સ પેમેન્ટ્સ અને એક્ઝેમ્પ્ટેડ ગુડ્સ, આટલા ટોપિક્સ હતા, બધા પ્રેક્ટિકલ હતા. એ આ યુનિટમાંથી તમારા પૂરા થયા. આવતા સેશનમાં, એટલે કે આવતીકાલે સેશન નંબર 27 આવશે, અને એમાં આપણે આપણું લાસ્ટ યુનિટ જીએસટી ઓન સર્વિસ શરૂ કરીશું. જો કે જીએસટી ઓન ગુડ્સ હવે તમને આવડી ગયું છે, તમે એના વિડીયોઝ જોયા છે, અને ઘણા સ્ટુડન્ટ્સ જે છે એ ઘરે બેઠા બેઠા લેપટોપમાં, પીસીમાં જીએસટી ની પ્રેક્ટિસ કરી રહ્યા છે. આઈ રિયલી એપ્રિશિએટ ધેર એફર્ટ્સ કે તમે લોકો ઘરે બેઠા બેઠા પ્રેક્ટિસ કરો જ છો, અને તમારી પ્રેક્ટિસ ચાલુ જ રાખજો. પ્રેક્ટિસ કરવા માટે એવું જરૂરી નથી કે મેં જે એક્ઝામ્પલ લીધા હોય એ જ ખાલી કરી રાખવા. તમે તમારી રીતે નવા નવા એક્ઝામ્પલ્સ બનાવી પણ શકો, બરાબર. નવા નવા એક્ઝામ્પલ્સ બનાવો અને આમાં ટેલીમાં રેકોર્ડ કરતા શીખો, બરાબર. ધેટ ઇઝ ઓલ્સો એક્સપેક્ટેડ ફ્રોમ યોર સાઇડ. પણ તમારી આમાં ગ્રીપ આવી જવી જોઈએ. અને જીએસટી ના રેકોર્ડિંગ માટે મેં જેટલા જેટલા સ્ટેપ્સ તમને નોટમાં લખાવેલા છે, બરાબર, એ બધા સ્ટેપ્સ તમને મોઢે યાદ રહી જવા જોઈએ, ત્યાં સુધીની તમારી પ્રિપરેશન હોવી જોઈએ. ઓકે, સો with this our session number 26 comes to the end. Tomorrow in session 27 I will see you again with unit number 4. Till then, see you all.